બધા મજામાં જશો. આજે આપણે વાત કરવાના છીએ કે જીટીયુ નજીક આવે, બરાબર છે. જેમ જેમ જીટીયુ નજીક આવે છે એવી રીતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટેન્શન થતું હોય કે શું વાંચવું, પાસ થશે કે કેવી રીતના આ ટાઈમ છે ને એડજસ્ટ કરવો, બરાબર છે. તો એના માટે આપણે બધી બ્રાન્ચ છે એની પ્લેલિસ્ટ બનાવતા હોય છે. તો એવી જ રીતના આજે આપણે આઈસી બ્રાન્ચ છે સેમ 1 ની એની પ્લેલિસ્ટ બાકી હતી મિત્રો. તો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે આઈસી સેમ 1 માટે પણ પ્લેલિસ્ટ બનાવી આપો, જેથી કરીને એમાં અમે મટીરિયલ મૂકી તો તમને ગોતવું પણ સહેલું પડે. એવી રીતના સેમેસ્ટર 1 ની બધી બ્રાન્ચો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈટી, કોમ્પ્યુટર બધી બ્રાન્ચ, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 બધેની પ્લેલિસ્ટ મિત્રો ક્રિએટ કરશે. એની અંદર તમે આરામથી જઈને ફ્રી ઓફમાં તમે આઈએમપી પ્રશ્નો છે એ મેળવી શકો છો. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરીએ મિત્રો કે ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ કરીને જે બ્રાન્ચ છે, બરાબર છે, એના વિશે તમે જાણતા હશો. એની આપણે વાત કરી છે. આપણે બધાય બ્રાન્ચ છે મિત્રો એ તમારી શું કરશે, પોતાની બ્રાન્ચ ચોઈસ જ બનાવશે, જેથી કરીને તમને પણ સહેલું પડે ગોતવામાં. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી સર તમને પ્રશ્ન છે ને વિડીયો મળતા નથી. તો આપણે શું કરશે કે પ્લેલિસ્ટ છે આપણે એ જ ક્રિએટ કરશે. શું કરશે મિત્રો, પ્લેલિસ્ટ છે એ આપણે ક્રિએટ કરશે, જેથી કરીને શું થાય કે તમને ગોતવામાં સહેલું પડે. તો ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો હશે મિત્રો એ તમને પોતાના પ્લેલિસ્ટ વાઇઝ જોવા મળી જશે, જેથી કરીને કોઈ મિત્રોને ટેન્શન લેવાની જરૂર નથી. એ પણ જીટીયુના આઈએમપી પ્રશ્નો છે જે વધારે પૂછાતા થઈ છે મિત્રો. એ જ પ્રશ્ન છે એનો આપણે વિડીયો બનાવશી અને પીડીએફ તમે ફ્રી ઓફમાં ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર છે. અને બીજા એવા ઘણા બધા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે મિત્રો. એનું મટીરિયલ છે અને 100% ઇમ્પોર્ટન્ટ હોય એ જ આપણે શું કરશું, ઓલ વિડીયો છે એ તમારા સબ્જેક્ટ અને સિલેબસ વાઇઝ, તમારા સેમેસ્ટર વાઇઝ, તમારી બ્રાન્ચ વાઇઝ તમને મોકલવામાં આવશે. આ વાત કરી રહ્યા છીએ આપણે આઈસી બ્રાન્ચ ડિપ્લોમા સેમેસ્ટર 1 ની વાત કરી છે. એવી રીતના બધી બ્રાન્ચના બધા સેમેસ્ટરના વિડીયો બનશે, બરાબર છે. મેં સેમેસ્ટર પણ લખ્યું છે મિત્રો અને પ્લેલિસ્ટ કરી છે, જેથી અંદર આની અંદર પ્લેલિસ્ટ તરીકે આ ક્રિએટ થશે. એની અંદર બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અમે અપલોડ કરશે, જેથી કરીને તમે આરામથી જોઈ શકો અને બધા સબ્જેક્ટના મળી જશે. પછી આપણે વાત કરીએ મિત્રો, નેક્સ્ટ આપણે જો જોઈએ, બરાબર છે, તો આપણી ગુજરાત એજ્યુકેશન એકેડમી ચેનલ તરફથી તમને બધું આઈએમપી મટીરિયલ છે એ ફ્રી ઓફમાં મળતું રહેશે. ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ જીટીયુ અંદર આવતા અને ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજ બંનેની વાત કરી છે સેમેસ્ટર 1. એટલે કે એમાં સોલ્યુશન ઘણા બધા નહીં, આપણે આમ જોવા જઈએ તો સેમેસ્ટર 1 છે મિત્રો અને ઘણા સબ્જેક્ટ એવા છે કે વિથ સોલ્યુશન આન્સર સાથે તમને અમે બનાવીને તમારા માટે આપતા હોઈએ છીએ. તો આમાં મિત્રો સીટીડીના વિદ્યાર્થી મિત્રો અને રેગ્યુલર બંને વિદ્યાર્થી મિત્રો આવી જશે. ઓકે, તો તમારે ટેન્શન લેવાનું નથી. જીટીયુના આઈએમપી પ્રશ્ન છે એના માટે તમારી બ્રાન્ચ વાઇઝ હું તમને લિંક આપી દઈશ મિત્રો, કે જેથી કરીને તમે શું કરી શકશો, એમાં વોટ્સઅપ ગ્રુપમાં તમે નીચે જોઈન્ટ પણ થઈ શકશો. પોતાની બ્રાન્ચની આઈસી છે તો એની લિંક તમને નીચે આપી દઈશ. એમાં તમારે સેમ 1 માં જોઈન્ટ થવાનું રહેશે. કોઈ ડાઉટ કેરી આવે મિત્રો તો કોઈ પણ રીતે જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં જઈને તો મેસેજ કરીને ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામમાં પૂછી પણ શકે છે. જીટીયુનું ટાઈમ ટેબલ છે અપડેટ માટે એનું આખું અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, તો એમાં જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાય. જેવી જીટીયુ એક્ઝામ તમારી નજીક આવશે એ દિવસના થોડાક દિવસ પહેલા તમને જીટીયુના આઈએમપી પ્રશ્નો છે એ તમારી પોતાની બ્રાન્ચ છે, જેમ કે આપણે આઈસીની વાત કરી તો એના યુટ્યુબ અને પોતાના વોટ્સએપ ગ્રુપમાં બંનેમાં મોકલી દેવામાં આવશે અને ફ્રી ઓફમાં છે મિત્રો, એનો કોઈ ચાર્જ છે નહીં. પીડીએફ રૂપે તમે શું કરી શકશો, ડાઉનલોડ પણ કરી શકશો. ઓકે, અને બીજી તમને કઈ ડાઉટ કરી આવે, બીજા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, પછી આપણે પેપર છે મિત્રો એ કઈ રીતે લખવું, ઓલ ઇન્ફોર્મેશન છે કે જીટીયુ એક્ઝામ તમારી સારી અને મસ્ત રીતે ક્લિયર થઈ જશે સેમેસ્ટર 1 ની. ઘણા બધા સબ્જેક્ટ એવા કે વિથ સોલ્યુશન સાથે પણ આપેલા છે અને બાકીના છે કે મેં તમને પ્રશ્નો આપેલા હશે. એવી રીતના ઓલ બ્રાન્ચ છે જીટીયુમાં આવતી પોતાની પ્લેલિસ્ટ વાઇઝ તમને પ્રશ્નો મળી જશે. સીટુડી અને રેગ્યુલર બંને વિદ્યાર્થી માટે છે. એમસીક્યુ છે તેને સોલ્યુશન પણ કરીને આપેલું છે. પેપર કઈ રીતે લખું મિત્રો એવા વિડીયો છે, પ્લસ બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ઓલ ટિકિટ ડાઉનલોડ કઈ રીતે કરી, કેટલું બધું ઇમ્પોર્ટન્ટ વિડીયો ઓલ મટીરિયલ છે જીટીયુનું એ તમને મળી જશે. બરાબર છે. તમને ઇન્સ્ટ્રુમેન્ટની પ્લેલિસ્ટ છે એમાં તમારે જવાનું રહેશે, બરાબર છે, અને એમાં ક્લિક કરશો એટલે નીચે તમને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમને એ જોવા મળશે. આવી રીતના બધી જ બ્રાન્ચ છે એના પ્લેલિસ્ટ ક્રિએટ થશે મિત્રો, બરાબર છે, અને એમાં તમે જઈને પોતાની બ્રાન્ચ વાઇઝ જોઈ શકશો. પ્લસ જીટીયુ માટે અલગથી એક વોટ્સઅપ ગ્રુપ છે, અલગથી પ્લેલિસ્ટ છે, સ્કોલરશિપની લગતી ડાઉટ કરી માટે પણ અલગથી છે, જોબ માટે અલગ વોટ્સઅપ ગ્રુપ છે. બધી લિંક તમને નીચે આપી દઈશ. તમારે બધા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવાનું છે. તો સેમેસ્ટર 1 થી ધ્યાન રાખશે મિત્રો તો આપણે વાંધો નહીં આવે. આવી રીતના સેમેસ્ટર 2 છે, 3, 4 બધેનું આપણે આઈએમપી બનાવશે. ઓલ વિડીયો મળી જશે. તમને કાંઈ પણ ડાઉટ કરી ટેન્શન આવે તો મને ફ્રેન્ડલી પોતાનો મિત્ર સમજી તો સમજીને મારી સાથે વાત પણ તમે કરી શકો છો.
અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમે પૂરેપૂરો સપોર્ટ કરશે અને સાથ આપશે મિત્રો, અને દોસ્ત તરીકે તમારી સાથે વર્તન કરશે, જેથી કરીને તમને પણ કમ્ફર્ટેબલ રાખે. તો હું રાઠોડ બિમલ એ વિડીયોને પૂરું કરું છું મિત્રો. જેટલા તમારા ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે આઈસીના સેમ વનના, બરાબર, બીજા જીટીયુની ઇમ્પોર્ટન્ટ બીજા ઘણા બધા હોય છે, તમને ખબર છે કે મિડના છે, વાઇવા છે, પછી સબમિશન છે, ઓલ વસ્તુ છે, બુકથી માંડી નોટ છે, કેટલી વસ્તુ છે, બધા વિડીયો તમને તમારા પ્લેલિસ્ટમાં જોવા મળી જશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર. આશા રાખું મારો વિડીયો પસંદ આવ્યો હશે તો બધા વિડીયો મિત્રો છે એમાં જોઈન્ટ થઈ જાય. વોટ્સએપ ગ્રુપમાં તમારા દોસ્તોને તમે એડ પણ કરી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે.